આ વિવાદો શરૂ કેમ થયા ઈસુદાનભાઈ? શાંત પાણી હતું એકદમ, ગુજરાત શાંત, અને અચાનક વિવાદો શરૂ થઈ ગયા. બિલકુલ રોનકભાઈ, તમારી વાત સાચી છે કે તમે જુઓ, વિસાવદરની ચૂંટણીમાં ભાજપે હથકંડા અપનાવ્યા, બધું અપનાવ્યું, દારૂ, તમને ખબર હતી, રૂપિયા, આ બધું કરવા છતાંય ભાજપનું કટક ઉતર્યા છતાંય મુખ્યમંત્રીથી મંત્રીઓને કાબુ 161 ધારાસભ્યો છે બધા ઉતર્યા છતાં વિસાવદરની જનતાએ ભાજપને ભગાડ્યા. કોંગ્રેસના જેટલા પણ નેતાઓને લઈ જતા હતા, ભાજપ ફરીથી ચૂંટણી કરાવતું હતું, જીતી જતું હતું. આમ આદમી પાર્ટીમાં શક્ય ન બન્યું, અને એટલા માટે ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે કે તમે જુઓ, ચેતરભાઈ વસાવા, બીજો કારણ એ છે કે ચેતરભાઈ વસાવાએ આખો મુદ્દો ઉઠાવ્યો આદિવાસી સમાજનો. આ લોકોએ ગરીબોની મનરેગામાં, જે ગરીબ લોકોની મનરેગા યોજના છે રોનકભાઈ, એમાં હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા, હજારો કરોડ રૂપિયા. અને જયારે ચેતરભાઈ વસાવાએ વિધાનસભામાં ઉઠાવીને આખો મુદ્દો ઉઠાવ્યો અને મંત્રીના દીકરાઓને જેલમાં નખાવડાવ્યા, એટલે આખું ભાજપ એક એલર્ટ થઈ અને ચેતરભાઈને કઈ રીતે ફસાવવું એની કોશિશમાં લાગ્યું. અને તમે જુઓ, હજી તો દિવસે ને દિવસે, હજી પરમ દિવસે અમારી મિટિંગ થઈ હતી અમારી ચેતરભાઈની, તો મને કહેતા હતા ઈસુદાનભાઈ, તાલુકા અને જિલ્લાના ભાજપના હોદ્દેદારોના પણ નામ આવી રહ્યા છે, લોકો પુરાવા લઈને આવી રહ્યા છે. અને સંકલનની સમિતિની મિટિંગમાં ગયા પછી મુદ્દો ઉઠાવ્યો, તો ભાજપના અનઅપેક્ષિત જે હતા એ લોકો પણ ઉપસ્થિત હતા. એટલે એમણે પૂછ્યું કે આવું કેમ છે? એટલે ભાજપે, તમે વિચાર કરો, જેની પુરાની નીતિ છે. અમે કમલમમાં ગયા ત્યારે મારા ઉપર દારૂ છેડતીનો કેસ કર્યો. એ પેલા એક ધારાસભ્ય હતા, એમને પોલીસ બેનને કહીને છેડતીનો કેસ કરાવડાવ્યો. આ નિમ્ન કક્ષાની રાજનીતિ, અને એક ચેતર વસાવા આવા છે ને તેવા છે ને એવું માહોલ બનાવવાની કોશિશ કરાઈ છે. એ સદંતર ભાજપની સ્ક્રિપ્ટ આ વખતે ચાલવાની નથી. ભાજપ આદિવાસી વિરોધી છે, સાબિત થઈ ચુક્યું છે. આદિવાસી સમાજનો જે અવાજ છે, ચેતરભાઈ ઉઠાવ્યું, હજારો કરોડ રૂપિયાનો કૌભાંડ બહાર પાડ્યું અને કૌભાંડીઓને જેલમાં નખાવ્યા, એ ભાજપ સહન નથી કરી શક્યું. અને ખુદ ભાજપના મોટા નેતાઓ કહે છે કે એ જે હપ્તાઓ છે કમલમ સુધી પહોંચ્યા છે, અને ચેતરભાઈ આનાથી અટકવાના નહોતા. એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો આદિવાસી વિરોધી નીતિ છે એ સાબિત થઈ છે ભાજપની. એટલે ભાજપને આગામી સમયમાં આદિવાસી સમાજ આગામી ચૂંટણીઓમાં પણ ઈસુદાનભાઈ, ચૈતર વસાવા જનપ્રતિનિધિ છે. અગાઉ એકવાર વનકર્મીને મારવાનો, રિવોલ્વર બતાવવાનો કે એનું મારવાનો પણ એક ગુનો એમના વિરુદ્ધ નોંધાયો છે. ગઈકાલે પણ એવું કહેવાય છે કે એક આદિવાસી મહિલાને અપશબ્દો પણ બોલ્યા, ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખને થપ્પડ પણ મારી. તો આ પણ તો યોગ્ય નથી ને? જો બીજેપી પ્રેરિત પેલું હોય તો એ પણ, હું ફરીથી કહું છું, દમખમ સાથે કહું, ડંકાની ચોટ ઉપર કહું, પોલીસ જો હથિયાર બનતી હોય તો ખોટું જ છે, 100% ખોટું છે. પણ એક જનપ્રતિનિધિ જો અપશબ્દો બોલતા હોય, કોઈને થપ્પડ મારતા હોય, તો એ પણ તો ખોટું છે ને? મારી વાત સાંભળજો, એવું બિલકુલ ચેતરભાઈ નથી. હું તો પર્સનલી ઓળખું છું ઘણા સમયથી. એક બીજી વાત તમને એક્ઝામ્પલ આપું રોનકભાઈ, કે તમે વિચાર કરો, ભાજપ આ કૌભાંડને દબાવવા માટે, ચેતરભાઈને ફસાવવા માટે આ કોશિશ થઈ રહી છે. વન ખાતામાંના અધિકારીને પણ ચેતરભાઈ માર્યા નહોતા, એમાં પણ આ લોકોએ જે રીતે આખું ચેતરભાઈને દબાવવાનો કોશિશ કરી હતી, પણ ચેતરભાઈ ત્યાંથી અટકવાના નથી. હું રોનકભાઈ તમને જાહેરમાં કહું છું, તમે પોતે એક મુદ્દો ઉઠાવી ભાજપની સામે ત્યાં જાઓ તો ભાજપ કોઈ પોલીસ વાળી બહેન દીકરીને કહીને પણ તમારી ઉપર છેડતીનો કેસ કરાવશે. તમે શું કરી શકશો? આ ભાજપની નિમ્ન કક્ષાની રાજનીતિ છે જે ભાજપ દર વખતે અપનાવે છે. પણ ગુજરાતની જનતા હવે શીખી ગઈ છે, સમજી ગઈ છે, અને એટલી હદે નિમ્ન કક્ષા હોવી જોઈએ. રાજનીતિ ખેલદિલીથી હોવી જોઈએ. કોઈ ચૂંટાય, કોઈ ના ચૂંટાય, કોઈ અવાજ ઉઠાવે, કોઈ ન ઉઠાવે. આજે તમે વિચાર કરો, એક મિનિટ મને બોલવા દેજો રોનકભાઈ. ચેતરભાઈને ફેટ પકડી, ચેતરભાઈનો જબો તોડી નાખ્યો, હુમલો ભાજપ વાળાએ કર્યું. ચેતરભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે, પોલીસ એમની ફરિયાદ લેતી નથી, ધારાસભ્યની ફરિયાદ નથી લેતી, તો આમ આદમીની શું લેતી હશે? અને પોલીસ ઉપરથી ચેતરભાઈને ભાજપના દબાણથી ઉપર એફઆઈઆર કરે ચેતરભાઈ ઉપર, એની ધરપકડ કરે છે, એના પરિવારને મળવા દેવામાં નથી આવતું. અમે અધિકારીઓ રાત્રે વાત કરી, ગોપાલભાઈને રાત્રે મોકલ્યા ત્યાં, મનોજભાઈને, અને પછી અમને ખબર પડી ત્યારે એ વાત કરવા દે છે. આ ક્યાંની રાજનીતિ છે? આ ક્યાંની લોકતંત્ર? એટલે આનો જવાબ છે ને પ્રજા હવે આપવાની છે, જનતા આપવાની છે. અને ખોટા પાસાના કેસ કરવા, ખોટી રીતે ફસાવા બિલકુલ ચલાવી ન લે. ઈસુદાનભાઈ, એકદમ હળવા મૂળની અંદર એક સવાલ પૂછી લઉં. તમે મારી ઉપર કહ્યું તમે જાઓ તો આવો કેસ કરશે,
બિલકુલ. જુઓ મારે તમને તમે પત્રકાર હતા ને મિત્ર ભાવે તમને સવાલ પૂછવો છે. તમે પત્રકાર હતા ને મિત્ર ભાવે સવાલ પૂછું છું. જુઓ તમે પત્રકારતા બિંદાસ બોલતા હતા, સરકારની સામે હું એ બોલું છું, તમે એ બોલતા હતા, બરાબર. તમે અદ્ભુત કાર્યક્રમ કરતા, જબરદસ્ત દમખમ સાથે બોલતા, પણ ત્યારે તમારા વિરુદ્ધ કેસ નહોતો થતો. પણ તમે જેવા પોલિટિક્સમાં ગયા ના કેસ થવા લાગ્યો, તમને લાગે છે મજા નથી જેમાં ગયા એમાં? નહીં, બિલકુલ એવું નથી. જો આપણે આવું બધું વિચારીને આ ભાજપના ને સરકારોના ડરથી જો રાજનીતિમાં નહીં આવીએ તો આ ગુજરાતને લૂંટી લેશે. આ લોકો હજારો કરોડનો એમને ભ્રષ્ટાચાર કર્યો મનરેગામાં, એના દીકરાઓનો પોતાના ખાતામાં ભ્રષ્ટાચાર છે, એના દીકરાઓને જેલમાં નાખ્યાની મંત્રી ચાલુ છે. બિલકુલ ઈશુદાનભાઈ, આવું નહીં ચલાવી જવાય. આપણે જેલમાં શું ગોળી ખાવા તૈયાર છીએ ઈશુદાનભાઈ, પ્રજા માટે, જનતા માટે ગોળી ખાવી છે. બિલકુલ ગુજરાતની જનતાને ભાજપના ભાંડામાંથી છોડાવી છે. ઈશુદાનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ગોળી ખાવાની જરૂર નથી. આપણા શબ્દો ગોળી કરતાં વધુ વજનદાર હતા, છે અને રહેશે. અને ફરીથી કહું છું, કોઈના બાપમાં ત્રેવડ હોય ને તો રોનક નારાયણભાઈ પટેલ વિરુદ્ધ ખોટો એ કેસ કરાવી જુઓ. ઈશુદાનભાઈ, તમે અહીંયા, હું અહીંયા, કોઈના બાપની ત્રેવડ હોય ને તો મારે, હું બોલું જ છું, બોલતો રહીશ, કોઈ નહીં કરાવી શકે. ઈશુદાનભાઈ, તમે ચૂંટણીમાં ઊભા નથી રહેતા એટલે તમે ચૂંટણીમાં મેં એટલે તો કહ્યું કે જવાય નહીં રાજનીતિમાં. મેં તમને એટલે જ કહ્યું રાજનીતિમાં ના જવાય. એના કરતા બિંદાસ આપણે શબ્દોથી ગોળી છોડતા હતા ને. સાંભળો એ ધારાસભ્ય, સાંભળો નહીં ઈશુદાનભાઈ, ના સાંભળો, એવા ઘણા કિસ્સા છે કે તમારા કાર્યક્રમથી પણ સુધારા આવ્યા હતા. સાંભળો, તમારા કાર્યક્રમથી સુધારા આવ્યા હતા. તમે પત્રકાર તરીકે હતા, તમારા કાર્યક્રમથી બદલાવ આવ્યા હતા, સુધારા થતા કાર્યવાહી થઈ હતી, અને મારા કાર્યવાહીથી પણ કાર્યક્રમથી પણ આવે છે. ઘણા કાર્યક્રમની અસર આવી છે, હું જાણું છું. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સમયનો અભાવ છે ઈશુદાનભાઈ, શાંતિ પછી ચર્ચા કરીશું.